મહિમા ઉપર ચર્ચા ચાલે છે. દ્વારિકા મહિમાની ચર્ચામાં આગળ વધીએ તો માર્કંડેય ઋષિ ઇન્દ્રદ્યુમ્ન રાજાને સત્સંગ કરે છે. પ્રહલાદજીએ તો પોતાનો સત્સંગ ચાલુ રાખ્યો જ છે, પણ પ્રહલાદજીના સત્સંગમાં માર્કંડેય ઋષિના વાક્ય આવે છે કે ઇન્દ્રદ્યુમ્ન, કળિયુગમાં જે માનવ શ્રી કૃષ્ણનું મહાત્મ્ય સાંભળે છે અને વાંચે છે, યમલોકમાં એમનો ક્યારેય નિવાસ થતો નથી. આ પેલી મહિમા આપવામાં આવી કે જે લોકો કૃષ્ણની કથા, કૃષ્ણનું મહાત્મ્ય સાંભળે છે, વાંચે છે, કે કોઈ પણ રીતે કૃષ્ણ કથામાં રસ લે છે, તો એ વ્યક્તિનો યમલોકમાં ક્યારેય નિવાસ થતો નથી. એમાં કિંચન માત્ર સંશય નથી. કૃષ્ણ કથાનો પ્યાસો વ્યક્તિ અને કૃષ્ણ કથાનો રસિક વ્યક્તિ ક્યારેય યમલોકમાં જાય જ નહીં. ઘણા લોકો એમ કહે છે કે અમે તો કૃષ્ણ કથા સાંભળીએ છીએ તો આનંદ તો ખૂબ આવે છે, કૃષ્ણ કથા વાંચીએ છીએ ત્યારે આનંદ તો ખૂબ આવે છે અમને, પણ અમને કઈ યાદ નથી રહેતું. તો કે યાદ રહીએ કે ન રહીએ, અહીંયા એવું નથી લખ્યું કે યાદ રહેશે તો જ ફાયદો થશે. અહીંયા તો ચોખ્ખું લખ્યું છે કે જે કૃષ્ણ કથા સાંભળવામાં રુચિ લે છે અને વાંચવામાં રુચિ લે છે, એનો યમલોકમાં ક્યારેય વાસ થશે નહીં. તમે ખાલી રસ લ્યો તો ઘણા લોકો કહેતા હોય કે યાદ નથી રહેતું, તો એના માટે એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. એક ડોસા બાપા 65 વર્ષના રોજે રોજ ભાગવત કથા વાંચે અને ભાગવત કથામાં પણ કૃષ્ણ ચરિત્ર એને અતિ પ્રિય, એટલે કૃષ્ણ ચરિત્રના રોજ 2-3 અધ્યાય વાંચે. એટલે એ બાપાને પાસે એક નાનકડું ટાબરિયું છોકરું હતું. એ ટાબરિયું છોકરું કહે છે, દાદા દાદા તમે કૃષ્ણ કથા વાંચો છો તો તમને યાદ રહે છે? તો કે ના બેટા, હવે ઘડપણ આવ્યું એટલે બહુ યાદ નથી રહેતું મને. તો કે તો તમારે વાંચવાનો ફાયદો શું? ઘડપણ આવ્યું ને કૃષ્ણ કથા યાદ તો રહેતી નથી, તો વાંચવાનો શું ફાયદો? તો ડોસા બાપા એમ કે છે કે બેટા કાલે તું મારી પાસે આવજે હો, કાલે આનો જવાબ આપીશ. તો કે હા, કઈ વાંધો નહીં. બીજે દિવસે છોકરો બાપા પાસે ગયો, એટલે બાપા પાસે ગયો ને એટલે ડોસા બાપાએ એને છે ને સગડી આપી, પતરાની સગડી હોય ને જેમાં કોલસા ભરે, એ સગડી આપીને કીધું બેટા સગડીમાં પાણી ભરી આવ જાય. તો કે હમણાં ભરી આવું. છોકરો ગયો નદીએ પાણી ભરવા, કોઈ સગડીમાં પાણી ભરીને પાછો આવ્યો, પાણી ખાલી થઈ ગયું. તો છોકરો કહે કે દાદા દાદા પાણી તો ખાલી થઈ ગયું, પાણી તો હું ભરીને લઈ આવ્યો તો પણ પાણી ખાલી થઈ ગયું. તો કે કઈ વાંધો નહીં બેટા, હજી એકવાર પ્રયાસ કર, ત્યાં ભરી આવ પાણી આવે છે કે નહીં. પાછો છોકરો પાણી ભરવા ગયો, પાણી ભરીને પાછો આવ્યો, સગડી ખાલી ને ખાલી. તો કે દાદાજી પાણી તો ભરાતું જ નથી, કે ખાલી મહેનત કરવી પડે છે. તો કે બેટા છેલ્લી ટ્રાય કરી આવ, હજી એક ટ્રાય કરી લે કે તું પાણી ભરી આવ જાય. એટલે છોકરો પાછો પાણી ભરવા ગયો. તો પાછો પાણી ભરવા છોકરો ગયો ને પછી પાણી ભરીને પાછો આવ્યો ને, બિચારો દોડા દોડી આવ્યો ને તો પાણી ન રહ્યું, પાણી ખાલી થઈ ગયું. તો કે દાદા બીજી વારે ફેલ થયું, પાણી ખાલી થઈ ગયું. તો દાદા કહે છે બેટા સગડીમાં પાણી ન ભરાણું તો કઈ નહીં, પણ તું નિરખીને જો, સગડી છે ને તું લઈ ગયો ત્યારે કાળી કોલસાવાળી ભરેલી હતી, પણ 3 વખત પાણીમાં બોળીને આવ્યો ને તો જો સગડી ચોખ્ખી થઈ ગઈ છે. સગડી છે એ સાફ થઈ ગઈ છે. કે સગડીનો જે કાળાપણું હતું એ કાળાશ વહી ગઈ છે અને સરસ મજાની નવા જેવી થઈ ગઈ છે. તો હા દાદા અહીંયા તો મારું ધ્યાન જાતું નથી, સગડી તો મસ્ત સાફ થઈ ગઈ છે પાણીમાં બોળીને. એટલે ત્યારે દાદા કહે છે એવી જ રીતે બેટા ભગવત કથા યાદ રહીએ કે ન રહીએ, ભલે ભગવત કથા આ કાને સાંભળીને આ કાને કાઢી નાખી, તોય એ ભગવત કથા કઈક અંશે આપણા હૃદયને ચોખ્ખું કરીને જ જાશે. ભગવત કથાની એટલી તાકાત છે, ભગવાનની કથાની તાકાત એટલી છે કે કઈક અંશે તો આપણા હૃદયને એ નિર્મળ કરીને જ જાય છે. એમાં કિંચન માત્ર સંશય નથી, કોઈ સંશય જ નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે આ જે કથા છે
ભાગવતમાં શ્લોક આવે છે કે ભગવત કથા જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે કાનના રસ્તેથી ભગવાન હૃદયની અંદર જાય છે અને હૃદયના મેળને સાફ કરી દે છે, નિશ્ચિત સાફ કરી દે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એવી ભગવત કથાની મહિમા છે. એટલે સાંભળતા રહેવું જોઈએ. ઘણા લોકો કહેતા હોય કે યાદ ન રહીએ, ઘણા એમ કહેતા હોય જીવનમાં ન આવે કથા નકામી, અને જીવનમાં ન આવે તો કઈ નહીં, હારા વિચાર તો સાંભળો, કમસે કમ અડધી કલાક આપણે પાપ કરતા તો અટકી જશે ને. માનો કોઈ અડધી કલાક સત્સંગ કર્યો, પછી હું કહું છું ભલે એકઈ વાત જીવનમાં ન આવી પણ એના જીવનના ખાતામાં લખાઈ જશે કે અડધી કલાક આ વ્યક્તિએ ભગવત ચર્ચા કરી છે ત્યારે કોઈ પણ પ્રકારના પાપ કરેલા નથી. કમસે કમ તમને ભગવત કથા પાપથી તો બચાવશે. એટલે આપણે ખોટા વિચારો આજે ને કથાથી દૂર કરવાના નાસ્તિક વિચારો છે. હવે હાંભળી આચરણમાં આવતી નથી, નકામું. એટલે આચરણમાં આવે તો સારું, આચરણમાં આવે તો પ્રગતિ ઝડપથી થાય, હું માનું છું, એમાં મને કોઈ શંકા નથી. પણ એવું જરૂરી નથી કે આચરણમાં આવે તો જ કથા સાંભળીએ. એ સાંભળતા સાંભળતા એક દિવસ આચરણમાં આવી જશે. બસ તમે લાયગા રહ્યો, ભગવત કથામાં લાયગા રહ્યો, ભગવત કથા સાંભળે રાખો, પછી વાંધો નહીં આવે. પછી આગળ અહીંયા બીજો શ્લોક એમ કહે છે કે જેને કૃષ્ણ કથા પ્રાણોથી પણ વધુ પ્રિય છે, ભગવદ કથા જેને પ્રાણોથી પણ વધુ પ્રિય છે, એને આ લોકમાં ને પરલોકમાં કાંઈ દુર્લભ નથી. મતલબ એને આ લોકમાં સુખ મળશે અને પરલોકમાં સુખ મળશે. તો એમાં આપણે રમેશ બાબાનું ઉદાહરણ લઈ શકીએ. રોજનો 35 લાખ રૂપિયાનો તો ગૌશાળાનો ખર્ચો છે. પછી રાધા રાણી મંદિરના રસ્તા ઉપર એમને ભોજન ચાલુ કરાવ્યું છે. એ ભોજનનો લાખો કરોડોના ખર્ચો હાલે છે, તો પણ એને અહીંયા પૈસા આવે છે, અહીંયા સુખ છે ને પરલોકમાં સુખ છે. શું કામ? એ ભગવત કથાના રસિક છે. એટલે જે વ્યક્તિ ભગવત કથાનો રસિક છે, ભગવાનના ચરિત્રોનો પ્રેમી છે, નિશ્ચિત રૂપે એને અહીંયા સુખ મળશે, પરલોકમાં સુખ મળશે. એના માટે તો બે લોકમાં સુખે સુખ જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી કહે છે કે કળિયુગની અંદર ચાંડાલ વ્યક્તિ પણ દ્વારિકાપુરીમાં નિવાસ કરે છે તો એને સંતોની ગતિ પ્રાપ્ત થાય છે. આ બહુ અગત્યની વાત કહી દીધી કે દ્વારકાનો ચાંડાલ એટલે નીચી જાતિનો વ્યક્તિ, પાપ કરતો વ્યક્તિ પણ જો દ્વારિકામાં નિવાસ કરશે તો એને વ્રજમાં કે બીજે જ્યાં સંતોને ગતિ મળે છે એવી જ ગતિ મળી જશે. એને અજન ભજન કરવાની જરૂર નથી. દ્વારિકામાં નિવાસ કરવા માત્રથી જ એને સંતોની ગતિ મળશે. પણ આમાં એક વાત ધ્યાન રાખવાની છે, એના દ્વારા કોઈ પણ પ્રકારના પાપ અને અપરાધ ન થવા જોઈએ. બસ પાપ અપરાધથી બચી જશે તો ભજનની જરૂર નથી. વગર ભજને એને સંતોની ગતિ પ્રાપ્ત થઈ જશે. એટલે દ્વારિકામાં નિવાસ કરવો જોઈએ. દ્વારિકામાં નિવાસ કરવા માત્રથી સંતોને મળે એ ગતિ મળી જાય છે જીવને. પછી કે જે દ્વારિકાપુરીની યાત્રા કરે છે એને રોજે રોજ કુરુક્ષેત્રમાં નિવાસ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. મતલબ કુરુક્ષેત્રમાં 24 કલાક રહેવાનું જે ફળ છે એ ફળ દ્વારકાપુરીની યાત્રા કરતા વ્યક્તિને પ્રતિદિન એટલે રોજે રોજ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી એની દ્વારિકા યાત્રા હાલશે ત્યાં સુધી એને એ ફળ પ્રાપ્ત થાય રાખશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી કે કળિયુગમાં જેની બુદ્ધિ દ્વારકાની યાત્રા અને કૃષ્ણના દર્શનમાં લાગેલી છે એ માનવ ધન્ય છે. એ માનવના બધા મનોરથ પણ ધન્ય છે. મતલબ કળિયુગમાં જેની બુદ્ધિ ચિંતન કરે છે કે મારે દ્વારિકા જવું છે, મારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે, મારે એક વખત દ્વારિકા જવું છે, જેની બુદ્ધિ આવું ચિંતન કરી અને દ્વારકાની યાત્રા કરે છે, જે દ્વારકા કૃષ્ણના દર્શન કરે છે, તો કે એ માનવને ધન્ય છે અને એના મનોરથને ધન્ય છે. મતલબ મનોરથ એટલે એના મનમાં જે મનોરથ હશે, જે ઈચ્છા હશે એ બધી દ્વારકાધીશ પૂરી કરી દેશે. નિશ્ચિત રૂપે પૂરી કરશે દ્વારકાધીશ. એમાં કિંચિત માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. મનોરથ પૂરા થાય
પણ દ્વારકાધીશના દર્શન પણ કરવા જવું જોઈએ. હા. પછી કહે છે કે જેને કરોડો યુગો સુધી પાપ કર્યા છે, કરોડો અયુત એટલે એનો પાપનો કોઈ હિસાબ જ નથી, એટલા પાપ કર્યા છે માની લ્યો. પણ એને દ્વારકાધીશમાં કૃષ્ણના મુખારવિંદના દર્શન કરી લીધા તો એ વ્યક્તિના બધા પાપ કપાઈ ગયા, એ વ્યક્તિ ધન્ય ધન્ય થઈ ગયો.